वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनो ભગવાનની પરમાનુકંપાથી प्रातःकालीन स्वाध्याय श्रृंखला अंतर्गत श्रीमद् भगवद गीता शांकरभाष्य विचार क्रम में सांख्य योग नामक बीजा अध्यायना 16मा श्लोकनो विचार चाली रह्यो छे। आ श्लोकना विचार क्रम में श्लोकना प्रथम चरणनो विचार आपणे विस्तारथी करी चूक्या। प्रथम चरण छे नासतो विद्यते भावो। એટલા ચરણનો આપણે વિચાર કર્યો। अर्थात कि असतः भाव न विद्यते। असतः એટલે કે કારણ સહિત દેહાદિ અને શીતોષ્ણાદિ વગેરે। પ્રસંગ શીતોષ્ણાદિનો છે એટલે પ્રસંગપાતી શબ્દ શીતોષ્ણાદિ અને શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ संसार ग्राह्य है एटले देहादि शब्दनो प्रयोग करो। एटले के कारण सहित देहादि द्वंद्व जे छे ए असत शब्द थी ग्राह्य है। कारण सहित देहादि द्वंद्व या एम समझो कारण सहित देहादि द्वंद्व उपलक्षित संपूर्ण संसार जे असत शब्द थी ग्राह्य है। અને એને માટે કહ્યું કે એનો જે ભાવ એટલે કે અસ્તિત્વ ન વિદ્યતે એટલે નથી, એટલે કે પારમાર્થિક નથી, કેવલ વ્યાવહારિક સત છે, પારમાર્થિક સત નથી। જે પ્રતીતિ સમય હોય પહેલા ને પછી ન હોય એને असत कहेवामां आवे छे, मिथ्या कहेवामां आवे
તો આ જે દૃશ્યમાન જગત છે એ જન્મ અને પ્રધ્વંસની પહેલા અને પછી રહેતો નથી, એટલે એ અસત છે. એટલે એનું કોઈ પારમાર્થિક સત્વ નથી. હવે આ રીતે આપણે પ્રથમ ચરણનું ભાષ્ય સમજ્યા. હવે શ્લોકનો જે દ્વિતીય ચરણ દ્વિતીય પાદ છે એને જોઈએ. શું છે બીજું પાદ? ના ભાવો વિદ્યતે સતઃ. તો એનું ભાષ્ય જુઓ, ભાષ્ય પંક્તિ જોવા મળે. તથા, તથાથી તથા સતશ્ચ આત્મનઃ અભાવઃ અવિદ્યમાનતા ન વિદ્યતે સર્વત્ર અવ્યભિચારાત ઇતિ અવોચામ. તથાની પછી જે સત શબ્દ છે ને એ મૂળ શ્લોકનો શબ્દ છે. મૂળ શ્લોકમાં સત શબ્દનો પ્રયોગ છે. પછી આત્મના પછી જે અભાવ શબ્દ છે ને એ પણ મૂળ શ્લોકનો શબ્દ છે. પછી અવિદ્યમાનતા પછી ન વિદ્યતે જે છે એ જે બંને પદ છે એ મૂળ શ્લોકના છે. એટલે કે એને વાંચશો તો સતઃ અભાવ ન વિદ્યતે એ તમને જડી જાય એની અંદર ભાષ્ય. તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે તથા, તથા માને એક વાત પૂરી થયા પછી બીજી વાત શરૂ કરીએ ત્યારે આપણે શું શબ્દ પ્રયોગ કરીએ છીએ? તથાનો શબ્દ પ્રયોગ કરીએ છીએ ને. તો તથા શબ્દ છે કે એ પૂર્વ વાક્યાર્થ સમાપ્તિનો દ્યોતક છે. પૂર્વ વાક્યના જે અર્થ છે એ અર્થની સમાપ્તિનો દ્યોતક છે. એટલે કે એક વાત સમાપ્ત થઈ ગઈ, હવે બીજી વાત. અથવા દ્રષ્ટાંત વાચી પણ છે. જેવી રીતે યથા અસત ભાવ નાસ્તિ તથા સતઃ અભાવ નાસ્તિ, એ પણ ગ્રહણ કરવા માટે તથા શબ્દનો પ્રયોગ છે. તથા સતશ્ચ, ચ શબ્દ વાતને જોડવા માટે. જેવી રીતે અસત ભાવ ન વિદ્યતે, ચ મને એવી રીતે સતશ્ચ સતનો પણ અભાવ ન વિદ્યતે. તો ભગવાન શ્રી કૃષ્ણએ શ્લોકમાં સત શબ્દનો પ્રયોગ કર્યો છે કે સતનો અભાવ નથી એમ. તો સતથી અહીંયા શું ગ્રહણ કરવાનું છે? તો સત શબ્દનો અર્થ કર્યો, સત શબ્દનું ભાષ્ય છે આત્મનઃ. સત શબ્દનો અર્થ સતઃ આત્મનઃ. ના સતો વિદ્યતે ભવ, ના ભવ વિદ્યતે સતઃ. એમાં જે સત શબ્દ છે ને એ ષષ્ઠ વિભક્તિ અંત છે. એટલે કે સતનો, સત શબ્દનો, સત શબ્દથી અહીંયા આત્મા ગ્રાહ્ય છે. એટલે હવે આપણે બોલીશું તો આત્મનઃ એવું આવશે. આત્મનઃ અભાવ ન વિદ્યતે. અભાવ એટલે અવિદ્યમાનતા. અભાવ પદનું ભાષ્ય છે અવિદ્યમાનતા. ન વિદ્યતે. હવે જો ન વિદ્યતે છે ને એ પદનો કોઈ અર્થ ન કર્યો ભાષ્યકાર. કેમ? કારણ કે ન વિદ્યતે એનો અર્થ પૂર્વમાં ભાષ્યકાર કરી ચૂક્યા છે. જ્યારે પ્રથમ પાદમાં પણ ન વિદ્યતે છે કે ને, તો ન વિદ્યતનો અર્થ ત્યાં નાસ્તિ કર્યો છે. પ્રથમ ચરણમાં ન વિદ્યતે, ન વિદ્યતે એટલે નાસ્તિ. ન વિદ્યતનો અર્થ છે નાસ્તિ. તો હવે જ્યારે એક વાર એક શબ્દનો અર્થ થઈ ગયો પછી બીજી વાર જ્યારે આવે તો એનો ફરી વાર અર્થ કરવાની જરૂર રહેતી નથી. એટલે ત્યાંથી અર્થ ગ્રહણ કરી લેવાનો. ન વિદ્યતનો અર્થ સમજવાનો અહીંયા નાસ્તિ.
એટલે હવે અર્થ થયો કે આત્મન અવિદ્યમાનતા નાસ્તિ. ટોટલ નિર્ગલિત અર્થ શું થયો? આત્મન અવિદ્યમાનતા નાસ્તિ, એટલે કે આત્માનો ક્યાંય અભાવ નથી, એમ અર્થ થયો. આત્માનો ક્યાંય અભાવ નથી. અસતનો ક્યાંય ભાવ નથી અને આત્મનો ક્યાંય અભાવ નથી. તો હવે અસત શબ્દથી ગ્રાહ્ય છે ક્ષર અને અક્ષર સંસાર, અને સતથી ગ્રાહ્ય છે ઉત્તમ પુરુષ પરમાત્મા આત્મા. એનો ક્યાંય અભાવ નથી. અભાવ અવિદ્યમાનતા બધી જગ્યાએ વિદ્યમાન છે સદરૂપથી. યદ્યપિ પરમાત્માનું સ્વરૂપ છે સત ચિત અને આનંદ, પણ અહીંયા પરમાત્માનું કેવલ સદરૂપનું જ ગ્રહણ કરીને પરમાત્મા સદરૂપથી વિદ્યમાન છે એ કહેવામાં આવે છે. ચૈતન્ય અને આનંદરૂપની વાત આગળ કરશે. અહીંયા તો કેવલ પરમાત્મા સદરૂપને ગ્રહણ કરીને વાત કરવામાં આવી છે. એટલે એનું કંઈ અભાવ નથી, સર્વત્ર વિદ્યમાન છે, ત્રણેય કાળમાં રહે. એટલે જ ત્રણેય કાળમાં રહે એને સત કહેવામાં આવે છે. અને જે મધ્યાહન કાળમાં રહે, પ્રતીતિ કાળમાં રહે, એને કહેવામાં આવે છે અસત. એટલે ન વિદ્યતે. ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે સર્વત્ર અવ્યભિચારાત. આત્માનો કંઈ અભાવ કેમ નથી? તો કહ્યું સર્વત્ર અવ્યભિચારાત. એ હેતુ બતાવે ભાષ્યકાર. આત્માનો અભાવ ન વિદ્યતે, આત્માનો ક્યાંય અભાવ નથી. એટલે કે સર્વત્ર અવ્યભિચારાત. સર્વત્ર એટલે બધી જગ્યાએ એનું ક્યાંય અવ્યભિચાર, એટલે બધી જગ્યાએ વ્યભિચાર થતો નથી. જેનો વ્યભિચાર થઈ જાય એને શું કહ્યું? અસત. જેનો વ્યભિચાર ન થાય એને કહેવામાં આવે સત. તો સર્વત્ર અવ્યભિચારાત એવો શબ્દ પ્રયોગ છે. સર્વત્ર. સર્વત્ર શબ્દનો અર્થ છે સર્વેષુ કાલેષુ સર્વેષુ દેશેષુ સર્વેષુ વસ્તુષુ ચ સત્વાત્. એ અર્થ છે. સર્વત્રથી શું શું ગ્રહણ કરવાનું? સર્વદેશ, સર્વકાળ અને સર્વ વસ્તુની અંદર એ વિદ્યમાન છે. ક્યાંય એનો અભાવ નથી. સર્વદેશ, સર્વકાળ અને સર્વ વસ્તુ, એની અંદર ક્યાંય એનો અભાવ થતો નથી. ઇતિ અવોચામ. ભાષ્યમાં જો ઇતિ અવોચામ. ઇતિ અવોચામ એટલે એ વાત અમે પૂર્વમાં કહી ચૂક્યા છીએ, એટલે અહીંયા કહેવાની જરૂર નથી. ઇતિ અવોચામ એટલે અમે પહેલાં કહી ચૂક્યા છીએ. કઈ જગ્યાએ કહીએ છીએ કે યદ વિષયા બુદ્ધિર ન વ્યભિચરતી તદ સત, યદ વિષયા બુદ્ધિર વ્યભિચરતી તદ અસત. એ ભાષ્ય પંક્તિમાં અમે કહી ચૂક્યા છે એવું ભાષ્યકાર કહે છે. જોઈ લો કઈ જગ્યાએ પંક્તિ આવી હતી. આ પ્રથમ ચરણના ભાષ્યમાં શરૂઆતમાં પ્રથમ ચરણના ભાષ્યમાં કે યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તદ સત, યદ વિષયા વ્યભિચરતી તદ અસત. આ પંક્તિથી અમે ભાષ્યકાર કહે છે કે આ વાત અમે અવોચામ કહી ગયા કે આત્માનો ક્યાંય પણ વ્યભિચાર થતો નથી.
સમજાણું? તો સજ્જનો, આ રીતે આ 16મા શ્લોકના પૂર્વાર્ધનો ભાષ્ય થઈ ગયું. પૂર્વાર્ધના 2 ચરણ, નાસતો વિદ્યતે ભાવો એનું ભાષ્ય થઈ ગયું, અને ના ભાવો વિદ્યતે તો એની વાત પણ થઈ ગઈ. હવે ઉત્તરાર્ધને ગ્રહણ કરો. ઉત્તરાર્ધ શું છે? શ્લોકનો ઉત્તરાર્ધ શું છે? ઉભયોરપી દૃષ્ટોંતસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ. હવે એનો અર્થ આપણે સમજીશું ભાષ્યથી. જો ભાષ્યકાર આગળ હવે એની વાત કરે છે. એવમ 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 શબ્દથી સ્પષ્ટ કરે છે. એવમ શ્લોકના 3ય અને 4થ પાદનો અર્થ કરે છે. એવમથી એ ગ્રહણ કરે છે. એવમ આત્મા અનાત્મનોઃ સદસતોઃ ઉભયોઃ અપી દ્રષ્ટઃ ઉપલબ્ધઃ અંતઃ નિર્ણયઃ સદ અસદ એવ ઇતિ તુ અનયોઃ યથોક્તયોઃ તત્વદર્શિભિઃ. હવે જો એવમ આત્મા અનાત્મનોઃ સદ અસતોઃ ઉભયોરપી એ શબ્દ છે ને મૂળનો છે. દ્રષ્ટ શબ્દ છે એ પણ મૂળ શ્લોકનો છે. પછી ઉપલબ્ધ, પછી અંતઃ એ મૂળ શ્લોકનો શબ્દ છે. પછી નિર્ણય સદેવ અસદેવ ઇતિ, એની પછી જે ત્વનયો શબ્દ છે ને એ પણ મૂળ શ્લોકનો છે. પછી યથોક્તયો, પછી તત્વદર્શિભિઃ એ પણ મૂળ શ્લોકનો અર્થ છે. એટલે કે આ મૂળ શ્લોકમાં સ્પષ્ટ કરે કે ઉભયોરપી દ્રષ્ટ અંતઃ અનયો તત્વદર્શિભિઃ. ઉભયોરપી, ઉભયો એટલે બંને. બંનેથી કોણ ગ્રાહ્ય છે? આત્મા અનાત્મા. આત્મા અને અનાત્મા. હવે શ્લોકમાં જે શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાને શું કર્યો છે? સદ અને અસતનો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે ઉભયોરૂપી ભગવાન શું કહે છે? સદ અને અસત આ બંનેનું સદ અસત. શ્લોકમાં શબ્દ પ્રયોગ છે સત અને અસત. હવે ભાષ્યકારે સત અને અસત શબ્દનો અર્થ શું કર્યો છે? આત્મા અને અનાત્મા. સતનો અર્થ લેવાનો છે આત્મા, અને અસત શબ્દનો અર્થ લેવાનો છે અનાત્મા. તો આ રીતે આત્મા અને અનાત્માનો, અને અર્થાત કે સદ અને અસતનો, ઉભયો અપી બંનેનો પણ, દ્રષ્ટ અંતઃ, દ્રષ્ટ અને ઉપલબ્ધ. દ્રષ્ટ શબ્દનો અર્થ છે ઉપલબ્ધ. એટલે કે આ આત્મા અને આત્માનું આ જે દ્રષ્ટ અંતઃ, અંતઃ એટલે નિર્ણય. અંત શબ્દનો અર્થ છે નિર્ણય. ઉપલબ્ધ એટલે જ્ઞાત. એટલે કે આત્મા અને આત્માનું આવું જે સ્વરૂપ છે એ જ્ઞાત. ઉપલબ્ધનો અર્થ છે જ્ઞાત. નિર્ણય જ્ઞાત એમ લેવાનો છે. નિર્ણય જ્ઞાત. નિર્ણય જે છે એ જ્ઞાત છે. કોને? તત્વદર્શીઓને. એમ અંત શબ્દનો અર્થ છે નિર્ણય. એટલે સત શબ્દનો અને અસત શબ્દનો જે નિર્ણય છે, નિર્ણય એટલે જે સ્વરૂપ છે એ તત્વદર્શીઓને જ્ઞાત છે. એટલે તત્વદર્શીઓ જાણે છે.
એવું ભગવાન કહેવા માગે છે. તો શું સ્વરૂપ છે? તત્વદર્શીઓ જે છે એને કેવા રૂપથી જાણે છે? તત્વદર્શીઓ એનો અંતર નિર્ણય જે છે એને જ્ઞાત છે એ કેવી રીતે? તો નિર્ણયનો આકાર બતાવ્યો છે ભાષ્યમાં. નિર્ણયનો આકાર સત સદએવ અસદ અસદેવ, આવો નિર્ણય કે ભાઈ સત એ સત જ છે અને અસત છે એ અસત છે. એમાં ક્યાંય કોઈ અન્યથા કરી શકે નહીં. સત એ સત છે અને અસત છે એ અસત છે. આ જે કારણ સહિત આ સંસાર જે છે એ અસત છે એટલે મિથ્યા છે, અને સત એ પરમાત્મા છે, ત્રૈકાલિક છે એટલે નિત્ય છે. એ વાત જેને સમજાઈ ગઈ છે. ઇતિ અનયોહ, અનયોહ એટલે યથોક્તયો, આ બંનેનો નિર્ણય. યથોક્તયો એની બંનેનો નિર્ણય દ્રષ્ટ જ્ઞાત છે. કોને? તત્વદર્શી ભી શબ્દનો પ્રયોગ છે ને, તત્વદર્શીઓને. તત્વદર્શીઓને આ વાત જે છે એ જ્ઞાત છે અને સમજ છે, જાણે છે. તત્વદર્શી. તો તત્વદર્શી શબ્દનો અર્થ સમજવાનો છે. તત્વદર્શી કોને કેવા છે? કોણ તત્વદર્શી છે? તો તત્વદર્શી શબ્દ, તત્વદર્શી વિહી એ છે ને તૃતીય વિભક્તિયુક્ત પદ છે. તત્વદર્શી એટલે તત્વદર્શીઓ દ્વારા, તત્વદર્શીઓ દ્વારા. હવે આપણે પ્રથમ વિભક્તિમાં એને બદલી દઈએ તો તત્વદર્શી એવો શબ્દ પ્રયોગ થાય. તત્વનું દર્શન કર્યું હોય એને શું કહેવામાં આવે? તત્વદર્શી. પણ અહીંયા તત્વદર્શી ભી શબ્દ પ્રયોગ છે ને, એ તૃતીય બહુવચન. તત્વદર્શીઓ દ્વારા આત્મા અને અનાત્માનો આવો નિર્ણય કરેલો છે એને જ્ઞાત છે. તત્વદર્શીઓને પણ આ વાત જ્ઞાત એટલે જાણે છે. તો આપણે તત્વદર્શીમાં તત્વ શબ્દનો સર્વપ્રથમ અર્થ જોઈએ. તત્વનો દર્શી, તત્વનું દર્શન કરવાનો સ્વભાવ છે. તત્વનું દર્શન કરવાનો જેનો સ્વભાવ છે સર્વત્ર, એને કહેવામાં આવે તત્વદર્શી. દાખલા તરીકે સોની છે. સોનીની પાસે તમે ગણેશ, કોઈ વ્યક્તિ ગણેશ અને ઉંદરને લઈને જાય, સોનાના બનેલા ગણેશ અને ઉંદર, એને જઈને એમ કે મારે આ વેચવા છે, આ ગણેશજી છે અને આ ઉંદર છે. તો હાથમાં લઈને એ તરત છાબડામાં નાખશે કે ભાઈ આ આટલા ગ્રામ છે. તો પછી પેલો એમ કે સારો ભાવ કયો? તો ભાવ બતાવશે કે 80,000. તો એટલો હાલતો હશે 80,000. તો એ બેવનો 80,000 વેચે. તો ઓલો ભડકે કે ઉંદરનો ગણેશનો બેવનો 80,000. શું કહે છે? ઉંદરનો ભાવ હરખો ને ગણેશનો ભાવ હરખો. તો એ કહે છે કે ભાઈ હું ઉંદરનો ને ગણેશનો ભાવ નથી કહેતો, હું તો સોનાનો. તો સોનીને શું દેખાય છે? સોનું દેખાય છે. એનો સોનું સુવર્ણમય દ્રષ્ટિ જ છે. એની આકાર દ્રષ્ટિ, એની દ્રષ્ટિથી આકાર મિથ્યા છે. આકાર તો હમણાં વગળ નાખ્યો એટલે પતી જાય, પણ સોનું તો રહે જ. તો સોનીનો જે સ્વભાવ કેવો છે? સુવર્ણનું દર્શન કરવાનું છે. એમ જે તત્વદર્શી જે છે એનું સર્વત્ર સંસારમાં શું દર્શન કરવાનો સ્વભાવ છે? સતનો. એટલે એ સત ને સત જાણે છે, અસત ને અસત જાણે છે. એટલે સર્વત્ર સત એ જે પારમાર્થિક છે એવું જ એનું દર્શન કરવાનો સ્વભાવ છે, એને કહેવામાં આવે તત્વદર્શી. એટલે જો ભાષ્યમાં જો તત્વદર્શીમાં તત્વ શબ્દને પહેલે જાણીએ. તત્વમાં તત્ શબ્દ રહેલો છે. તત્વ જે છે ને એનું મૂળ પ્રકૃતિ છે તત્.
તો તદ ઇતિ સર્વનામ. તત્ શબ્દ જે છે ને એ સર્વનામ વાચે છે, સર્વનું નામ છે. તત્ સર્વનામ એટલે સર્વનું નામ, બધાનું જે નામ હોય એને કહેવામાં આવે સર્વનામ. બધાનું જે નામ હોય એને કહેવામાં આવે સર્વનામ. તો તત્ શબ્દ છે ને, તત્ એ સર્વનું નામ છે. સર્વને માટે તત્ શબ્દનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે ગુજરાતીમાં આપણે આ એવો શબ્દ પ્રયોગ, કેવો? આ. અને સંસ્કૃતમાં તત્, ગુજરાતીમાં આ. તો હવે આ એવો કોને માટે શબ્દ પ્રયોગ ન થાય? આ આ આ આ આ સંસારની બધી વસ્તુ માટે આ શબ્દથી ગ્રહણ થાય કે નહીં? તો આ છે ગુજરાતીમાં જેમ સર્વનામ છે, એમ તત્ છે ને એ સંસ્કૃતમાં સર્વનામ છે. એટલે બધાના માટે પ્રયોગ થાય. તત્ સર્વનામ છે. તો હવે ચાલો, સર્વનામ છે એટલે સર્વનું નામ થયું. તો સર્વથી અહીંયા કોણ ગ્રાહ્ય છે? સર્વ કોણ છે? તો સર્વમ ચ બ્રહ્મ. ભાષ્યકારે સર્વમ શબ્દનો અર્થ કર્યો બ્રહ્મ. સર્વમ ચ બ્રહ્મ. બ્રહ્મ એ જ સર્વ છે કે સંસાર સર્વ નથી, પણ બ્રહ્મ જ સર્વ છે. તો હવે સર્વ શબ્દથી કોનું ગ્રહણ થયું? બ્રહ્મનું. એટલે સર્વનામ શબ્દથી તદથી હવે ગ્રહણ શું થશે? બ્રહ્મ. એટલે તસ્ય નામ તત્. તસ્ય એટલે બ્રહ્મનું નામ, સર્વનું નામ. સર્વનામ એટલે સર્વનામ શબ્દ એટલે સર્વનું નામ. સર્વ શબ્દથી હું ગ્રહણ કરવાનું? બ્રહ્મ. એટલે હવે સર્વનામની જગ્યાએ હું શબ્દ પ્રયોગ કરું છું? બ્રહ્મ નામ. બ્રહ્મનું નામ. તસ્ય નામ તત્. બ્રહ્મનું નામ હોય એની માટે એવો શબ્દ પ્રયોગ થશે તત્. હવે તત્ શબ્દ છે ને, તત્ શબ્દના ભાવને તત્વ કહેવામાં આવે. એટલે કહ્યું તદ ભાવ તત્વમ. તદના ભાવને કહેવામાં આવે તત્વમ. એટલે કે તત્ના ધર્મને કહેવામાં આવે તત્વમ. જેવી રીતે ગોની અંદર રહેલો હોય છે એને કહેવામાં આવે ગોત્વમ. ઘટની અંદર રહેલા ધર્મને કહેવામાં આવે ઘટત્વમ. એમાં અહીંયા તદના ભાવને, ભાવ અર્થમાં પ્રત્યય છે એટલે તત્વના ભાવ, તત્ના ભાવને કહેવામાં આવે તત્વમ. તત્ની અંદર રહેલો જે ભાવ છે એને કહેવામાં આવે તત્વમ. એટલે બ્રહ્મપણું. તત્વમનો અર્થ છે બ્રહ્મપણું. ગુજરાતીમાં એના માટે બ્રહ્મપણું એવો શબ્દ પ્રયોગ કર્યો છે. તદભાવ તત્વમ. તો તત્વનો જે આગળ અર્થ થયો બ્રહ્મણ યાથાત્મ્યમ. તદભાવ તત્વમ. તત્વમનો કુલ ટોટલ અર્થ થયો બ્રહ્મણ યાથાત્મ્યમ. અર્થાત કે બ્રહ્મનું યાથાત્મ્યપણું. યાથાત્મ્ય એટલે યાથાર્થ્યમ. બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ. બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ એટલે કે નિર્દ્વંદ્વ સ્વરૂપ. બ્રહ્મનું નિર્દ્વંદ્વ સ્વરૂપ, નિરુપાધિક સ્વરૂપ. બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, જેનું ઉપનિષદોમાં જે રૂપથી વર્ણન છે એવું આ તત્વ. હવે તત્ દ્રષ્ટુમ શીલમ. તત્ મને આવું બ્રહ્મનું પારમાર્થિક યથાર્થ સ્વરૂપ. દ્રષ્ટુમ શીલમ. દ્રષ્ટુમ એટલે જોવાનો, શીલ એટલે સ્વભાવ છે. યેશામ જેનો, જેનો બ્રહ્મના યથાર્થ સ્વરૂપને જોવાનો જેનો શીલ એટલે સ્વભાવ છે. યેશામ જ્ઞાનીનામ તે તત્વદર્શી. બહુવચનમાં તત્વદર્શિન, એક વચનમાં તત્વદર્શી. અને આવા એક તો છે નહીં, બહુ છે એટલે તત્વદર્શિન. એટલે તત્વનું દર્શન કરવાનો જેનો સ્વભાવ છે એને કહેવામાં આવે છે તત્વદર્શિન. બરાબર. હવે એને તૃતીય બહુવચન બનાવી લો. તહી તત્વદર્શી.
કહે એવા તત્વદર્શીઓ દ્વારા આ જે ઉભયો અંતઃ નિર્ણય દ્રષ્ટ જ્ઞાત, આવા તત્વદર્શીઓને આ આત્મા અને અનાત્માનો જે સ્વરૂપ નિર્ણય જે છે એ જ્ઞાત છે. હે અર્જુન, એ જાણે છે. સ્પષ્ટ થઈ ગયું? તો તત્વદર્શી બી એનો પણ અર્થ થઈ ગયો, ઉત્તરાર્ધનો અર્થ થઈ ગયો. ભાષ્યકારે ઉભયોરપી દ્રષ્ટાંતસ્ત્વનયોસ તત્વદર્શી બી એ ઉત્તરાર્ધનું પણ ભાષ્ય થઈ ગયું. તો ટોટલ નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટાંતસ્ત્વનયોસ તત્વદર્શી બી આ શ્લોકનું ટોટલ ભાષ્ય થઈ ગયું. ટોટલ ભાષ્ય થયું કે ભાઈ અસતનો ક્યાંય ભાવ નથી, એટલે કે સત્તા નથી, ત્રૈકાલિક સત્તા નથી, અને સતનો ક્યાંય અભાવ નથી, એની ત્રૈકાલિક સત્તા છે. આ બેવ સત અને અસતનો આવું જે સ્વરૂપ એ તત્વદર્શીઓને જ્ઞાત છે. તત્વદર્શી એટલે તત્વદર્શી જેનું તત્વનું દર્શન કરવાનું શીલ છે એ લોકોએ આ વાતનો જ્ઞાત છે, એ લોકોને જાણે છે. અંત નિર્ણય દ્રષ્ટા. ભગવાન શ્રી કૃષ્ણએ એવું ન કહ્યું કે આ હું જાણું છું, હું કહું છું, એવું ન કહ્યું, પણ તત્વદર્શીઓના હવાલાથી કહ્યું કે તત્વદર્શીઓએ આત્મા અને અનાત્માનો આવું સ્વરૂપ જાણ્યું છે, એનો એને બોધ છે. એ તો કહી શકે ને ભગવાન કે હું કહું છું. આજકાલ નથી એવા સંગઠનો ચાલતા જેમ એમ કે હું જ ભગવાન છું. એટલે ભગવાનનો આ દૃષ્ટિકોણ છે. હવે એક આગળનો ભાષ્ય જે છે એના માટે આપણે એક પ્રશ્ન ઉઠાવીએ. સંસારમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. સંસારમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક તો સંસારને સાચું માનવાવાળા અને એક સંસારને મિથ્યા માનવાવાળા. સંસારને મિથ્યા માનવાવાળા તત્વદર્શી છે, સંસારને સંસાર પારમાર્થિક માનવાવાળા અતત્વદર્શી છે. એટલે ટોટલ સમગ્ર સંસારની અંદર બે પ્રકારની વિચારધારા ચાલી છે. બે પ્રકારની વિચારધારા. એક એ છે કે જે સંસારને પારમાર્થિક સત માને છે, સંસારને પારમાર્થિક સત માને છે, અને એક એ છે કે સંસારને મિથ્યા માને છે. તો સંસારને પારમાર્થિક સત માને છે તો એણે સતને કેવું માન્યું કહેવાય? અસત. અને અસતને અર્થાત અસતને સત માન્યું કહેવાય. એને સંસાર શું છે? અસત. પણ સંસારની એવી વિચારધારા છે કે જે સંસારને અસત હોવા છતાં સંસારને સત માને છે. સંસાર અસત હોવા છતાં પણ સંસારને જે સત માનીને ચાલે છે એવી વિચારધારા. પછી બીજી વિચારધારા કે પરમાત્મા સત હોવા છતાં, ત્રણેય કાળમાં હોવા છતાં એનો અસ્વીકાર કરી એને અસત માને છે એવી વિચારધારા નાસ્તિક વિચારધારા. કેવી? નાસ્તિક વિચારધારા. પરમાત્મા સર્વત્ર ઉપલબ્ધ હોવા છતાં એનો અસ્વીકાર કરે છે, શૂન્યવાદી. તો એ નાસ્તિક વિચારધારા. બીજી પરમાત્મા જે છે એ પરમાત્માને સત માને છે એવી આસ્તિક વિચારધારા. તો આસ્તિક વિચારધારામાં પણ જે સંસારને સત માને છે એવી વિચારધારાવાળા અને સંસારને મિથ્યા માને છે એવી વિચારધારાવાળા. એટલે આસ્તિક વિચારધારામાં પાછા બે પક્ષ.
એક અદ્વૈત પક્ષ, એક અદ્વૈતવાદી અને દ્વૈતવાદી, એક અદ્વૈતવાદી અને એક દ્વૈતવાદી. તો હવે અહીંયા અર્જુન સામે છે એટલે પેલા નાસ્તિકવાદીને તો કોઈ અહીંયા સવાલ ઊભો થતો નથી કે એના પક્ષનો સ્વીકાર કરો, એનો અંગીકાર કરો, એને આઇકોન માનીને ચાલવું, એ તો સવાલ નથી. હવે રહી વાત દ્વૈતવાદી વિચારધારા અને અદ્વૈતવાદી વિચારધારા, તો ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આ ઉપદેશ આપ્યો ત્યારે દ્વૈતવાદ તો એ વખતે તે વિચારધારા તો ચાલી જ આવે છે. તો ભગવાન શ્રી અર્જુનને માટે એ નિર્ણય કરવાનો છે કે મારે કોને આઇકોન માનીને ચાલવાનું છે. તો ભગવાન કહે છે કે જે આ જગતને સત માને છે ને એની વિચારધારાનું તારે અનુકરણ કરવાનું નથી. કારણ કે સદ અને અસત બેઓની અન્યથા ભિન્ન રૂપથી માનવાવાળી વિચારધારા આપણી ત્યાં છે. અને એક વિચારધારા એવી છે, આ જે વિચારધારા જે સત સત છે અને અસત છે અસત છે, વેદાંત વિચારધારા. તો ભગવાન શ્રી અર્જુન ભગવાનને પૂછે કે ભગવાન, તો મારે કોની વિચારધારાનું અનુસરણ કરવાનું? જગતને મિથ્યા માને છે, પરમાત્માને સત્ય માને, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એ વિચારધારા, કે જગત સત્યમ બ્રહ્મ સત્ય એવી દ્વૈતવાદી વિચારધારા? તો ભગવાનનો આશય બતાવે છે ભાષ્યકાર. જો ત્વમ અપી તત્વદર્શિનામ દૃષ્ટિમ આશ્રિત્ય શોકમ મોહમ ચ હિત્વા શીતોષ્ણાદીની નિયત અનિયત રૂપાણી દ્વંદ્વાની વિકારઃ અયમ અસત એવ મરીચિ જલવત મિથ્યા ઉભાસતે ઇતિ મનસી નિશ્ચિત્ય તિતિક્ષસ્વ ઇત્યભિપ્રાયઃ. હવે આ જે શ્લોક ઉપર આ જે વાત ઉપસ્થાપિત કરી અને જે પ્રસંગ ચાલી રહ્યો છે, પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહેવા માગે છે? અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, તું શોક મોહથી ગ્રસ્ત થઈ ગયો છો ને. ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ અર્જુનને શા માટે કરે છે? શોક મોહથી છોડાવવા માટે. તો ભગવાન કહે છે કે અર્જુન, ત્વમપી તું તત્વદર્શિનામ દ્રષ્ટિમાં આશ્રિત્ય, તત્વદર્શીઓની જે દ્રષ્ટિ છે એનો તો આશ્રય કર, એનું અનુકરણ કર, એનું અનુસરણ કર. તો એનું તો અનુસરણ કર. તત્વદર્શીઓની દ્રષ્ટિનો નિર્ણય જે છે, તત્વદર્શીનો આ જે નિર્ણય છે એનું તો અનુસરણ કર. એનું અનુસરણ કરીને એનું અનુસરણ કરવાનું છે તારે. ત્વમ તત્વદર્શના દ્રષ્ટિમાં આશ્રિત્ય, તત્વદર્શીઓની જે દ્રષ્ટિ છે એનો તો આશ્રય કર, અનુસરણ કર. તો તત્વદર્શીઓની આશ્રય દ્રષ્ટિ શું છે? સત સદેવ, અસત અસદેવ. એટલે સંસાર અસત છે ને પરમાત્મા સત છે. હવે તત્વદર્શીઓની આ દ્રષ્ટિ હોવાથી તત્વદર્શીઓ જે છે એ સંસાર નિમિત્ત શોક મોહ કરતા નથી. તત્વદર્શીઓને શોક મોહ થતો નથી. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. જેને તત્વનું દર્શન થઈ જાય છે તેનું મોટું ફળ બતાવ્યું કે એને શોક અને મોહથી રહિત થઈ જાય છે. શોક મોહ એટલે રહિત થવું એટલે સંસારના બંધનથી એ છૂટી જાય છે. એટલે હે અર્જુન, તું પણ તત્વદર્શીઓની દ્રષ્ટિનો અનુસરણ કરીને શોકમ મોહમ ચ હિત્વા, તું આ જે શોક અને મોહ કરી રહ્યો છો એ શોક અને મોહને હિત્વા એટલે છોડીને શીતોષ્ણાદીની, આ જે શીતોષ્ણ નિમિત્ત જે સુખ દુઃખ શોક મોહ જે છે એ શીતોષ્ણાદી નિયત અનિયત રૂપાણી છે. શીતોષ્ણાદી કેવા છે? નિયત રૂપ અને અનિયત રૂપ.
નિયત અને અનિયત રૂપાણી શીતોષ્ણાદિની દ્વંદ્વાની, નિયત અને અનિયત એવું જેનું રૂપ છે એવા શીતોષ્ણાદિ જે દ્વંદ્વો છે એ દ્વંદ્વો વિકારો અયમ, આ દ્વંદ્વો એ વિકાર છે. વિકારો અયમ એટલે અસન એવા વિકાર છે એટલે જ એ અસત છે. આ શીતોષ્ણાદિ દ્વંદ્વો વિકાર છે ને વિકારનો વિચાર થઈ જાય, વિચાર થઈ જાય ને કહેવામાં આવે અસત. એટલે વિકાર છે, આ અસત છે. મરીચી જલવત મિથ્યા અવભાસતે, મરીચી જલની જેમ આ મિથ્યા પ્રતીત થાય છે, એ વાસ્તવિક નથી. ઇતિ મનસી નિશ્ચિત, આવો તું મનમાં નિશ્ચય કર અને મનમાં નિશ્ચય કરીને તિતિક્ષસ્વ શીતોષ્ણાદિને તું સહન કરી લે. ઇત્યભિપ્રાય, ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુનને પ્રસંગોપાત આ અભિપ્રાય છે. તત્વદર્શીઓનું દર્શન પ્રસ્તુત કરી અને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન, તારે શીતોષ્ણાદિથી ડરવાની જરૂર નથી, એટલે શોકમોહ કરવાની જરૂર નથી. શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર મિથ્યા છે. એટલે જે મિથ્યા, જે તત્વદર્શી સંસારની મિથ્યા માને છે એ શોકમોહ કરતા નથી. એટલે તું પણ તત્વદર્શીઓની દ્રષ્ટિનું અનુસરણ કરી અને તું પણ શોકમોહ ન કર. અને આ જે સંસારના શીતોષ્ણાદિ દ્વંદ્વો છે એને તું તિતિક્ષસ્વ એટલે સહન કર. અને સહન કરવાથી શું લાભ બતાવ્યો પૂર્વ શ્લોકમાં? મોક્ષ લાભ. પૂર્વ શ્લોકમાં એટલે 15મા શ્લોકમાં ભગવાને શું કહ્યું હતું કે અમૃતત્વાય કલ્પતે, જે શીતોષ્ણાદિને યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. જે શીતોષ્ણાદિ દુઃખો જેને વ્યથિત નથી કરી શકતા, અર્થાત કે જે સહન કરી લે છે, સ અમૃતત્વાય કલ્પતે, અમૃત મોક્ષને માટે યોગ્ય થઈ જાય છે. એટલે તું જે છે આ તત્વદર્શીઓની દ્રષ્ટિનું અનુસરણ કરીને તું પણ મોક્ષને માટે યોગ્ય થઈ જા. આ પ્રસંગપાતી આ વાત થઈ. એટલે મનુષ્ય કોનું અનુસરણ કરવું જોઈએ? તત્વદર્શીઓનું. તત્વદર્શી એ છે કે જે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું જે દર્શન સ્વરૂપ છે, સત સત છે અને અસત અસત છે, એ અનુસરણ. એટલે કે એ દર્શન કોનું છે? ભગવાન શંકરાચાર્યજીનું અને આચાર્ય બાદરાયણજીનું. એટલે એ મહાપુરુષ જે આચાર્ય છે એની દ્રષ્ટિનું અનુસરણ જે મનુષ્ય કરે છે તો એ અમૃતત્વ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. વર્તમાન કાળમાં હાલત એ છે કે સામાન્ય મનુષ્યને કોનું અનુસરણ કરવું, કોનો આશ્રય કરવો એ સ્વયં બોધ નથી. એ તો જ્યાં ધર્મની વાતને બાહ્ય ધર્મનું સ્વરૂપ જોઈ અને એમાં ફસાઈ જાય અને કપોલ કલ્પિત વાતના ચક્કરમાં આવી જાય છે અને પોતાનો જે મોક્ષ છે, પોતાનો બ્રહ્મલાભ, આત્મલાભથી એ વંચિત થઈ જાય છે. અને ચારે બાજુ આવા સંગઠનો પણ એવા જે રૂપાળા નામને રૂપાળું ચલાવતા હોય એટલે લોકો પણ એમાં એ ચક્કરમાં આવી જાય કે જ્યાં કોઈ તત્વનો વિચાર નથી હોતો, કોઈ શાસ્ત્રને પ્રમાણરૂપથી સ્વીકાર નથી, શ્રુતિ અનુગ્રહિત, સ્મૃતિ અનુગ્રહિત અને તત્ અનુગ્રહિત તર્કનો ક્યાંય વિચારને કે સ્થાન જ નથી. અને માત્ર ને માત્ર સ્વબુદ્ધિ પરિકલ્પિત જે ધર્મનું સંગઠન ચલાવવાવાળા લોકો જે છે
જેને શાસ્ત્ર દ્રષ્ટિથી પરમાત્માના સ્વરૂપનો વિચાર જ નથી કર્યો, એવા જીવો જે છે ભગવાનની અંદર ઝઘડા ઉભા કરે છે, અમારા ભગવાન મોટા ને તમારા ભગવાન નાના, અને આવી કપોલકલ્પિત વાતની અંદર લોકો એ ચક્કરમાં એને ધર્મ માનીને આવી જાય છે અને પોતાનું અકલ્યાણ જ કરી બેસે છે. કલ્યાણનો તો કોઈ સવાલ જ ઊભો થતો. તો આ રીતે સજ્જનો આપણે 16મા શ્લોકનો અર્થ સમજ્યો. ઓમ સર્વ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ